સ્વામી વિવેકાનંદજી કહે છે કે આળસ એ માણસનું શત્રુ છે. જે માણસ આળસ કરે છે ને એ મૃત્યુ સમાન છે. માણસે આળસને છોડવી જોઈએ, કારણ કે આળસ માણસનો સમય ખાઈ જાય છે, માણસના કાર્યને ખાઈ જાય છે, માણસના જીવનને પણ એ ખાઈ જાય છે. આળસથી મોટું કોઈ શત્રુ નથી આ જગતમાં. માટે વ્યક્તિએ સવારથી સાંજ સુધી આળસ છોડીને, આળસની સામે ઊભા રહીને પોતાના કાર્યમાં તત્પર રહેવું જોઈએ. જેના જીવનમાં આળસ આવી ગઈ એનું જીવન જીવતા હોવા છતાંય મરેલું માનવું. માટે આળસને છોડી અને પોતાના કાર્યમાં પ્રેરિત થવું જોઈએ. સત્યની ધજા લઈને, સત્યનો ધ્વજ લઈ અને માણસે કાર્યરત રહેવું જોઈએ. અને જો સત્યનો ધ્વજ જેની પાસે હશે એની પાસે આળસ નહીં આવી શકે. અને આળસ નહીં હોય તો માણસનું જીવન સ્વર્ગ સમાન બની જશે. જય સિયારામ.